વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવી છે થોડા ઘણા વિજ્ઞાનના પ્રશ્નો વિશે જે આવનારી ટેટ 2, ટેટ 1 અને ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે. તો મિત્રો આજે આપણે વાત કરીશું આહારના ઘટકો વિશે. શેના વિશે? આહારના ઘટકો, જેમાં ઘણા બધા પ્રાણીઓ જેમ કે માંસાહારી, મિશ્રાહારી, તૃણાહારી, આમ ઘણા બધા પ્રાણીઓ હોય છે. જેમાં માંસાહારી પ્રાણી જે માંસ ખાતા હોય તેને મિત્રો આપણે માંસાહારી પ્રાણી કહીએ છીએ. હવે તૃણાહારી એટલે કે ઘાસ ખાતા હોય તેવા પ્રાણીને મિત્રો આપણે સૌ તૃણાહારી પ્રાણી કહીએ છીએ. ત્યારબાદ મિશ્રાહારી, માંસ પણ ખાય છે, ઘાસ પણ ખાય છે, તેને મિશ્રાહારી પ્રાણી કહેવાય. અને ઘણા બધા પ્રાણીઓ જેઓ શાકભાજી ખાતા હોય છે જેને આપણે શાકાહારી, જેમ કે માનવ, જેને આપણે શાકાહારી કહીએ છીએ. હવે તો મિત્રો આપણે આહારના ઘટકો વિશે આપણે થોડું જાણીએ અને ત્યારબાદ તેના પ્રશ્નો વિશે જોઈએ. તો તેમાં આગળ વધવું છે મિત્રો. હવે નીચેનામાંથી કઈ વનસ્પતિના એક કરતાં વધારે ભાગો ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે? કેળા, સરગવો, સરસવ કે આપેલા તમામ? મિત્રો કેળાનો પણ બધી જગ્યાએ ઉપયોગ થાય છે. એક કરતાં વધારે ભાગ. ત્યારબાદ સરગવાના પણ એક કરતાં વધારે. ત્યારબાદ સરસવ, તેના પણ એક કરતાં વધારે ભાગનો ઉપયોગ થાય છે. તો અહીં મિત્રો આપણે આપેલા તમામ એટલે કે એમાં ડી જવાબ આવશે. શું મિત્રો? ડી જવાબ આવશે. ત્યારબાદ આગળ વધીએ. હવે ગાજરનો છોડ કયો ખાવા લાયક ભાગ છે? ગાજરના છોડમાં કયો ખાવા લાયક ભાગ છે મિત્રો? આપને અહીં પૂછવામાં આવ્યું છે કે મૂળ, પુષ્પ, વૃંક કે બીજ? મૂળ, પુષ્પ, વૃંક કે બીજ? તો આપણે મિત્રો સૌ જાણીએ છીએ ગાજરના છોડમાં મૂળ ખાવા લાયક છે. શું મિત્રો? તો કે મૂળ. સમજાય છે મિત્રો? ત્યારબાદ આગળ વધીએ. હવે બટેટાનો છોડનો કયો ભાગ ખાવા લાયક છે? બટાટાના છોડનો કયો ભાગ ખાવા લાયક છે? તો એમાં મૂળ, પુષ્પ, કંદ કે ફળ? તો મિત્રો મૂળ તો ના જ આવે, પુષ્પ પણ ના આવે, ફળ પણ ના આવે. બટાટો હોય કે ફળ છે નહીં, શાકભાજીમાં આવે. તો મિત્રો એનો ખાવા લાયક ભાગ છે કંદ. શું મિત્રો? તો કે કંદ. ત્યારબાદ આગળ વધીએ. દૂધ અને ઈંડા કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે? દૂધ અને ઈંડા કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે? તો કે વનસ્પતિ, પ્રાણી, સી એ અને બી બંને, એટલે કે વનસ્પતિ અને પ્રાણી બંને કે એક પણ નહીં? તો મિત્રો આપણે અહીં જાણીએ છીએ કે વનસ્પતિ પણ આવે અને પ્રાણી પણ આવે, એટલા માટે સી જવાબ આવશે. તેમાં શું? એ અને બી બંને. સમજાય છે મિત્રો? ત્યારબાદ આગળ વધીએ. હવે કઈ વનસ્પતિના પર્ણ ભાજી તરીકે ખવાય છે? શું પૂછ્યું છે મિત્રો? કઈ વનસ્પતિના પર્ણ ભાજી તરીકે ખવાય છે એવું પૂછવામાં આવ્યું છે. તો કે સરસવ, સોયાબીન, મગફળી કે રીંગણ? મિત્રો આપને ભાજી પૂછે છે, આ સોયાબીનની ભાજી થાય નહીં. ત્યારબાદ મગફળીની પણ ભાજી ના થાય અને રીંગણની પણ આમ પણ ના થાય. એટલા માટે એના માટે શું જવાબ આવે? તો કે સરસવ. શું મિત્રો? એમાં એક જવાબ આવશે સરસવ. ત્યારબાદ આગળ વધીએ. કયા પ્રકારનું પ્રાણી છે ગાય?
કયા પ્રકારનું પ્રાણી છે? કીટાહારી, ગાય કીટક ન ખાય એટલે કીટાહારી ના આવે. મિશ્રાહારી, ગાય કાંઈ માંસ ખાતી નથી એટલે મિશ્રાહારી ના આવે. અને માંસ પણ ના ખાય તો એ પણ માંસાહારી નો. એટલા માટે શું જવાબ આવે તો કે તૃણાહારી. ગાયને આપણે તૃણાહારીમાં યાદીમાં નાખીશું. તૃણાહાર. સમજાય છે મિત્રો? ત્યારબાદ આગળ વધીએ. ખોરાક તરીકે ઉપયોગી હોય તેવા પ્રકાંડ કયા કયા છે? ખોરાક તરીકે મિત્રો. અને શું પૂછ્યું છે તો કે પ્રકાંડ ખોરાક તરીકે ઉપયોગમાં હોય તેવા કયા કયા પ્રકાંડ છે મિત્રો? તો તેમાં જવાબ આવશે બટાટા અને સુરણ. શું મિત્રો? બટાટા અને સુરણ. આમનો ઉપયોગ પ્રકાંડનો ઉપયોગ ખાવામાં કરીએ છીએ. શું? પ્રકાંડ. ત્યારબાદ આગળ વધીએ. હવે ભાત રાંધવા માટે કઈ ખાદ્ય સામગ્રીની જરૂર પડે છે? હવે અહીં ભાત રાંધવા માટે મિત્રો એક શબ્દ ઉમેરીશું, મુખ્યત્વે. શું? મુખ્યત્વે. મુખ્યત્વે કઈ સામગ્રીની જરૂર પડે છે? તો મિત્રો અહીંયા મુખ્યત્વે ઉમેરતા આપણે મુખ્યત્વે શબ્દ પર ભાર મૂકીશું. તો ચોખા અને મીઠુંની તો જરૂર પડે જ છે. ચોખા અને દાળ ના જરૂર પડે. ચોખા અને તેલ પણ ના જરૂર. ચોખા અને પાણી. શું મિત્રો? ચોખા અને પાણી. શું? ચોખા અને પાણી. શું જરૂર પડશે? ચોખા અને એક જ મિનિટ મિત્રો, સોરી મિત્રો. ચોખા અને ચોખા અને પાણી. જો ચોખા અને તેલ હોય તો પણ ચાલે, ચોખા અને દાળ હોય તો પણ ચાલે, ચોખા અને મીઠું હોય તો પણ ચાલે, પરંતુ પાણી વગર કશું ચાલતું નથી. એટલા માટે ચોખા અને પાણી જરૂર છે. ત્યારબાદ નીચેનામાંથી કોને ફણગાવીને ખોરાક તરીકે ઉપયોગ કરાય છે? નીચેનામાંથી કોને ફણગાવીને ખોરાક તરીકે ઉપયોગ કરાય? સોયાબીન. સોરી મિત્રો, સોયાબીન એને કાંઈ ફણગાવાતું નથી. જીરું એમને પણ કાંઈ ફણગાવાતું નથી. વરિયાળી એમને કાંઈ ફણગાવાતી નથી. હવે તો બાકી રહ્યું શું તો કે મગને આપણે ફણગાવી અને ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આગળ વધી. નીચેનામાંથી કયો ખર્ચ નહીં મિત્રો? ત્યાં આવશે ત્યાં આપણે કરીશું ખાદ્ય પદાર્થ. શું? ખાદ્ય પદાર્થ. સોરી મિત્રો, આની હવે અહીં ખાદ્ય પદાર્થ પ્રાણીજ પેદાશ છે. તો એમાં જવાબ આવશે માખણ. શું મિત્રો? તો કે માખણ. સોરી મિત્રો. ત્યારબાદ આગળ વધી. નીચેનામાંથી કયા વનસ્પતિ સ્ત્રોતનો ગોળ બનાવવા માટે ઉપયોગ થાય? તો મિત્રો આપણે સૌ જાણીએ શેમાંથી ગોળ બને તો કે શેરડી. શેમાંથી? શેરડીમાંથી બને છે. સમજાય છે મિત્રો? ત્યારબાદ આગળ વધીએ. નીચેનામાંથી શેના બીજમાંથી તેલ મેળવી શકાતું નથી? તલમાંથી મેળવાય તો કે યસ. એરંડામાંથી મેળવાય તો કે યસ. કપાસિયામાંથી મેળવાય તો કે યસ, પરંતુ ચણામાંથી મેળવાતું નથી. ત્યારબાદ આગળ વધીએ. મધને ખોરાકમાં કયા પ્રકારના સ્ત્રોતમાં ગણી શકાય છે? મિત્રો અગત્યનો પ્રશ્ન છે, ઘણી બધી વાર પૂછાયો છે. ખાસ યાદ રાખજો, ઘણી બધી વખત પૂછાયો છે. તો મધને ખોરાકના કયા પ્રાણીજ પેદાશ તરીકે
ગણી શકાય છે? તો મિત્રો એમાં જવાબ આવે છે એ પ્રાણીજ પેદાશ પણ છે અને વનસ્પતિ પેદાશ પણ છે, એટલા માટે જવાબ આવે છે એ અને બી, આમ બંને. ત્યારબાદ આગળ વધીએ. ખીરની બનાવટમાં વપરાતા પ્રાણીજ પદાર્થનું નામ જણાવો. શું ખીરની બનાવટમાં પ્રાણીજ પેદાશ શું કીધું છે? પ્રાણીજ પેદાશ. તો એમાં પ્રાણીજ પેદાશમાં શું આવે? તો માત્ર ને દૂધ. આ કઈ પ્રાણીજ પેદાશો છે? ખાંડ પણ નથી, ચોખા પણ નથી અને બદામ પણ નથી. તો શું મિત્રો આવે જવાબ? દૂધ. ઠીક છે. ત્યારબાદ આગળ વધીએ. નીચેના પૈકી કયો ખાંડ પદાર્થ વનસ્પતિ પેદાશ છે? તો એમાં આવશે મિત્રો ખાદ્ય પદાર્થ. ખાંડ નહીં મિત્રો, ખાદ્ય પદાર્થ. ખાદ્ય. તો એમાં જવાબ આવશે સરચવ. શું? સરચવ. ત્યારબાદ આગળ વધીએ. મધમાખી પુષ્પ પરથી શું એકઠું કરે છે? આપણે સૌ જાણીએ છીએ મધુર રસ. ત્યારબાદ આગળ વધીએ. હરણ માત્ર વનસ્પતિ જ પેદાશ ખાય છે તો તેને શું કહેવાય? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ હરણ ઘાસ ખાય છે, તો એને આપણે શેમાં મૂકીશું? તો કે તૃણાહારીમાં મૂકીશું. શેમાં? તૃણાહારીમાં મૂકીશું. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. હવે ટેટ 1 ટેટ 2 માટે અગત્યના અને વિજ્ઞાન વિષયના પ્રશ્નોને જાણવા અને જોવા માટે મિત્રો આપણે દરરોજ લગભગ દરરોજની સિરીઝ બનાવશું, જેમાં 50 પ્રશ્નો એડ કરીશું. કેટલા? 50 પ્રશ્નો. અને યુનિટ વાઇઝ એટલે કે ચેપ્ટર મુજબ આપણે પ્રશ્નોની સિરીઝ લઈને ટૂંક જ સમયમાં મિત્રો આવી રહ્યા છે. તો મિત્રો ટેટ 2ની પ્રિપરેશન માટે ગણિત વિજ્ઞાનના પ્રશ્નો ભણવા અને જાણવા માટે મિત્રો આપણે આ ચેનલમાં ટૂંક જ સમયમાં આવી રહ્યા છીએ અને તમારી માટે ખૂબ જ સારા એવા ચેપ્ટર વાઇઝ પ્રશ્નો લાવી રહ્યા છે. મિત્રો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા જે મિત્રો ટેટ ટાટની તૈયારી કરતા હોય તેમના સુધી આ વિડીયોને શેર કરો અને તેમને પણ મદદરૂપ થાઓ. થેન્ક યુ મિત્રો.